એક હતો ચક્કો, એક હતી ચક્કી. ચક્કી લાવી ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો. એની બનાવી. બસ અહીંથી હવે વાત મારે નવી લેવી છે. અહીં સુધી તો બધાને ખબર જ. આ કથારજ આવતો હતો ને ત્યારે એની સાથે એક જીવન સંદેશ પણ આવતો હતો કે બાળક જ્યારે મોટું થાય ત્યારે ચક્કી લાવી ચોખાનો દાણો ને ચક્કો લાવ્યો મગનો દાણો, એની ખીચડી બને છે. એમ એક આખી દાંપત્ય જીવનની એક મધુરતાની વાત છે કે એની ખીચડી પણ સાથે બેસીને જમવાનું છે. એનાથી આગળની વાર્તા છે, ખીચડી બનાવ્યા પછી શું શું થયું ને એમાં મારે નથી પડવું, પણ એની એ જ વાર્તા જો થોડી ટ્વિસ્ટ થાય અત્યારના સમયમાં, કેમ કે આ તો તમે જાણો છો કે નવી પેઢી છે જે દરેક વસ્તુને નવી રીતે જુએ છે. અને કોન્સન્ટ્રેશન તો એવું છે કરકર સાહેબ કે લગભગ એક મારું ઓબ્ઝર્વેશન છે કે અત્યારના કોઈ વિદ્યાર્થી કે યુવાનનું કોન્સન્ટ્રેશન પેલી 30 સેકન્ડની રીલ કરતાં વધારે ટકતું નથી. એ 30 સેકન્ડથી એનું મન બદલે છે કે હવે આ જોઈએ આ જોઈએ એના જેવું. પણ હવેની વાર્તા આવે તો કેવી આવે કે એક હતો ચક્કો, એક હતી ચક્કી. ચક્કી લાવી ચાઇનીઝ ભેળ અને ચક્કો લાવ્યો મંચુરિયન. પણ વાત મારે એ કરવી છે કે હમણાં જે કલા તમે જોઈએ એ ભારતનો વારસો છે, ભવ્ય ભૂમિ ભારત. અને એ ભારતને જો ક્યાંક ને ક્યાંક તમે તમારા હૃદયમાં રાખશો તો હું માનું છું કે જે કરકર સાહેબ અને ચુડાસમા સાહેબે ચિંતા વ્યક્ત કરી કે વિદ્યાર્થી જે ટેન્શનમાં રહે છે ને નહીં ટેન્શનમાં રહે. અને ટેન્શન આવે છે જો સારી રીતે નહીં ભણ્યા હોઈએ, સારી સંસ્થામાં નહીં ભણ્યા હોઈએ, અને એ ટેન્શન આવી કેવું છે એની એક કૃષ્ણ દવેની કવિતા છે કે એક ચક્કીને ચક્કો મૂંઝાઈ ગયા છે, એક ચક્કીને ચક્કો મૂંઝાઈ ગયા છે, ચોખા ને મગના બે દાણા હતા ને હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. ખૂબ ભણી ભણીને કશુંક બનવાના સપના હોય પણ એ સપના અધૂરા રહે, એની આ વ્યથા છે કે એક ચક્કીને ચક્કો મૂંઝાઈ ગયા છે, ચોખા ને મગના બે દાણા હતા ને હવે એ પણ ચાંચમાંથી છીનવાઈ ગયા છે. કોમ્પ્યુટર મોબાઈલ ટીવી છે સોંઘા પણ એની રંધાઈ નહીં ખીચડી. કોમ્પ્યુટર મોબાઈલ ટીવી છે સોંઘા પણ એની રંધાઈ નહીં ખીચડી. ચક્કીને ચક્કાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામની એક વીજળી ને 5 સ્ટાર મોલના ફાલેલા જંગલમાં. 5 સ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે, એક ચક્કીને ચક્કો મૂંઝાઈ ગયા છે. ચોખા ને મગના બે દાણા હતા ને હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે, એક ચક્કો ને ચક્કી મૂંઝાઈ ગયા છે. અને એક આ નવી વાત કે મિનરલ વોટરથી તો સસ્તા છે આંસુ ને મીઠી પણ લાગશે રસોઈ. મિનરલ વોટરથી તો સસ્તા છે આંસુ ને મીઠી પણ લાગશે રસોઈ. ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ. આ એક એવી ભૂમિકા છે કે ખૂબ ભણીએ પણ આપણી વચ્ચે જો સ્કિલ નહીં આવે. અમારી કરકર સાહેબની એક બહુ એ ચિંતા રહી છે કે અત્યારનો વિદ્યાર્થી ઘણું બધું ભણે છે પણ એની પાછી જે સ્કિલ આવવી જોઈએ એને સ્કિલ નથી. કારણ કે માત્ર ને માત્ર વધારે ટકાવારી ડિગ્રી હોય પણ આજના યુવાન પાસે જો સ્કિલ નહીં હોય તો એ ડિગ્રીને શું કરવાની. એટલે કે છે કે મિનરલ વોટરથી તો સસ્તા છે આંસુ ને મીઠી પણ લાગશે રસોઈ. ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ. ને લાગે છે શેરડીના આખાએ વાઢને લુચ્ચા શિયાળિયા ખાઈ ગયા છે, એક ચક્કો ને ચક્કી મૂંઝાઈ ગયા છે. ચોખા ને મગના બે દાણા હતા ને હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. અને આ છેલ્લી વાત કે ચક્કીને ચક્કો કે જુઓ સાહેબ. પછી આપણે શું કહીએ છીએ કે આટલું ભણીને પછી કંઈ ના મળ્યું તો શું કરે કે ચક્કીને ચક્કો કે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી ચીંચી. ચક્કીને ચક્કો કે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી ચીંચી. એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી. એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા, એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા
કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે, એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે, ચોખા ને મગના 2 દાણા હતા ને હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. તો આ નવા યુવાનોની સામે એક પથદર્શક રૂપની એક કવિતા કે તમારી ચાંચમાં ચોખા પણ છે, મગ પણ છે, પણ મારે એટલું કહેવું છે કે જે જૂની વાર્તા હતી કે ચક્કી લાવી ચોખાનો દાણો ને ચક્કો લાવ્યો મગનો દાણો, એનાથી વાત ત્યાં સુધી પહોંચી છે કે ચક્કી લાવી ચાઇનીઝ ભેળ ને ચક્કો લાવ્યો મંચુરિયન. પણ મારે વાલા વિદ્યાર્થીઓને કહેવું છે કે જે ચક્કી ચોખાનો દાણો લાવતી હતી એની ખીર પણ બને છે, અને જે ચક્કો મગનો દાણો લાવતો હતો એમાંથી મગનો શીરો પણ બને છે. એટલે પેલી ખીચડીના માધ્યમથી તમે આગળ જવાના હો તો ચાઇનીઝ અને મંચુરિયન કરતાં એના જે ચોખામાંથી ખીર પણ બને છે અને એના એ મગમાંથી મગનો શીરો પણ બને છે. એની મધુરતાને તમે જીવનમાં લાવો અને એ રીતે તમારી વિદ્યાર્થી જીવનની પરંપરાને આગળ લઈ જાવ એવી શુભકામનાઓ. થોડી જ ક્ષણોમાં મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. થોડી ભૂમિકા આપની સામે જણાવી દઉં. મહેમાનો ટૂંક ક્ષણમાં જ આપણી વચ્ચે આવશે. એક એવું આયોજન આ સંસ્થા દ્વારા થયું છે કે કાયમને માટે આ સંસ્થાની ઉપર શાળા બિલ્ડિંગમાં કાયમી ધોરણે હવે ધ્વજ લહેરાવવાનો છે. એક વખત જોરદાર તાળીથી આ સંસ્થાના નિર્ણયને આપણે આવકારીએ. અને જ્યારે અહીંયા મહેમાનો ઉપસ્થિત થશે ત્યારે આપણા સૌનું રાજકીય ગૌરવ એવા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી માનની કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે થોડી જ ક્ષણોમાં ત્યાં ઝંડો લહેરાશે. એની સાથે સાથે પોલીસ બેન્ડ સુરાવલી સાથે એની સુરાવલીઓ વહેડાવશે. અને જ્યારે હું અહીંથી આપ સૌને સૂચના આપું ત્યારે આપ સૌને આપની જગા પર ઊભા થવા માટે જ્યારે સૂચના આપું ત્યારે આપને વિનંતી છે. અને ત્યારે રાષ્ટ્રગીતનું ગાન થશે. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આપણું સહકારી ગૌરવ ગુજકો માસોલના ચેરમેન આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા અને એની સાથે અન્ય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. અહીંયા આખો એ કાર્યક્રમ છે તમે લાઈવ નિહાળી શકો છો. કાયમી ધોરણે આ શાળાના બિલ્ડિંગમાં કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો છે અને આજે એ રાષ્ટ્રધ્વજ લહેરાશે. એની સાથે સાથે પોલીસ બેન્ડ સુરાવલીઓ સાથે એના સૂર વહાવશે અને રાષ્ટ્રધ્વજ ફરક્યા બાદ અહીંથી જ્યારે સૂચનાઓ આપે ત્યારે આપ સૌને આપની જગ્યા ઉપર આપણી જે રાષ્ટ્રધ્વજને સલામી આપવાની જે પરિસ્થિતિ છે એમાં ઊભા રહેવા માટે સૌને અહીંથી વિનંતી કરવામાં આવશે. ત્યારે આપ સૌને એ આપની જગ્યા પર ઊભા થવાનું થશે. ત્યાં સુધી આપણે આ લાઈવ કાર્યક્રમ છે એમને માણીએ એવી વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌને આપની જગ્યાએ સ્થાન લેવા માટે વિનંતી છે. જ્યારે મહેમાનો અહીંયા ઉપસ્થિત થાય ત્યારે આપ સૌને એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરવા માટે વિનંતી છે. અહીંયા ઘણા વર્ષો પહેલાં બહેનો માટેની એક અદ્યતન હોસ્ટેલ હતી
અને આ વર્ષે જેનું હમણાં જ બાંધકામ પૂર્ણ થયું છે એ ભાઈઓ માટેની નવનિર્મિત હોસ્ટેલ અને એનું લોકાર્પણ થોડી જ ક્ષણોમાં આપની વચ્ચે મહાનુભાવો દ્વારા થવાનું છે. સતના આધાર સમી સતાધાર જગ્યાના મહંત પૂજ્ય વિજય બાપુ, આપણા સૌનું સહકારી ગૌરવ ગુજકો માસોલના ચેરમેન આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ટૂંક સમયમાં જ આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સર્વે મહેમાનશ્રીઓ અહીંયા સભા મંડપમાં આવે એ પહેલાં અહીંયા જમણી બાજુ જે ભાઈઓ માટેની નવનિર્મિત હોસ્ટેલ છે એનું લોકાર્પણ થશે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ છે આપણે આગળના દોરમાં લઈ જઈશું. આપણા સૌનું સહકારી ગૌરવ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ ગુજકો માસોલના ચેરમેન ઇફકોના ચેરમેન આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, એમની સાથે જ ઉપસ્થિત છે આપણા સૌનું રાજકીય યુવા ગૌરવ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, સમગ્ર ગુજરાતમાં જેમને ગણિતના ભીષ્મ પિતામહ તરીકે આપણે ઓળખીએ છીએ એવા HL પટેલ સાહેબ કે જેમનું હર હંમેશ ચિંતનીય અને મનનીય માર્ગદર્શન આ સંસ્થાને મળી રહ્યું છે અને સમગ્ર ગુજરાત માટે આજે આનંદનો દિવસ છે કે HL પટેલ સાહેબ જે ગણિતના ક્ષેત્રમાં એમના જે કંઈ આટલા અભ્યાસ વર્ષોની અર્ક સમાન જે કશું હતું એને આજે પુસ્તક રૂપે આપણી વચ્ચે એ મૂકવા જઈ રહ્યા છે. આદરણીય HL પટેલ સાહેબના 3 પુસ્તકો છે એનું વિમોચન પણ આજે થવાનું છે. આપણી વચ્ચે સતના આધાર સમી સતાધારના મહંત શ્રી વિજય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી મુકેશભાઈ સંઘાણી અમર ડેરીના વાઇસ ચેરમેન શ્રી અને અન્ય મહાનુભાવો અત્યારે આપણી વચ્ચે ભાઈઓ માટેની નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે. એક વખત જોરદાર તાળીથી આ લોકાર્પણને આપણે આવકારીએ, વધાવીએ. સૌને માટેની એક સૂચના છે કે અત્યારે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ એ ડેન સેટઅપ બોક્સ એમવર્લ્ડ ટીવી ન્યૂઝ ઉપર થઈ રહ્યું છે 150 નંબરની ચેનલ ઉપર, અને આજે રાત્રે 10 વાગે
પણ આનું પુનઃ પ્રસારણ પણ આપ ડેન સેટઅપ બોક્સના વર્લ્ડ ટીવી ન્યૂઝ ઉપર જોઈ શકશો. અત્યારે આ લાઈવ થઈ રહ્યું છે 150 નંબરની ચેનલ ઉપર. આખો આજનો એ કાર્યક્રમ છે તમે ત્યાં જોઈ શકશો. ટૂંક સમયમાં જ મહેમાનો આપણી વચ્ચે ત્યાંની લોકાર્પણ વિધિ પૂર્ણ થયા બાદ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થશે અને મહેમાનો સભા મંડપમાં સ્થાન લેવી વિનંતી છે. અને ત્યારબાદ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમના શુભારંભ સાથે આપણે આ સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. સૌથી પહેલી જે સ્વાગત કૃતિ આપણે લેવાની છે એના વિદ્યાર્થી બહેનો તૈયાર રહેશે. જ્યારે આપને સૂચના આપવામાં આવે ત્યારે આપણે અહીંયા સ્ટેજ ઉપર કથક એક વખત જોરદાર તાળીથી આપણે વધાવીએ.